નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માતર તાલુકાનું રગ વાણજ ગામે એક મિત્રએ જ કરી મિત્રની હત્યા। મંદિરમાંથી તલવાર કાઢીને તાપણી કરવા બેઠેલા મિત્રની પાછળથી આવીને એક જ ઝાટકે મોતને ઘાટ ઉતાર્યો। ખેડા જિલ્લાના માતરના રગ વાણજ ગામે ખાતે ઠંડીના બહાર તાપણું કરવા યુવાને પોતાના પારિવારિક યુવાન મિત્રએ કોઈ કારણસર તલવાર વડે હુમલો કરે છે। તલવારના ઝાટકે મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે। સમગ્ર મામલો માતર પોલીસ મથકે આ સંદર્ભે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે। ખેડા જિલ્લાનું માતર તાલુકાનું રગ વાણજ ગામે સોનારપુરા નિશાળવાળા ફળિયામાં 49 વર્ષીય વિજયભાઈ પૂજાભાઈ ઠાકોર રહે છે। તેમનો 21 વર્ષીય ભાવિન ગત રોજ મોડી રાત્રે પોતાના ઘર પાછળ આવેલ બહુચરા માતાના મંદિર નજીક પોતાના મિત્ર સામે તાપણું સળગાવી બેઠો હતો। આ દરમિયાન આ વિસ્તારમાં રહેતો જયેશ રમેશ ઠાકોર એકાએક ત્યાં આવી બહુચરા માતાના દેશમાંથી તલવાર લઈને ભાવિન પર હુમલો કર્યો હતો। એકાએક ભાવિનને પાછળથી ભાગે તલવારનો ઝાટકો મારી દીધો હતો, જેથી ભાવિન લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। હાજર તેમના મિત્રોએ બૂમરાન મચાવતા ભાવિનના માતા પિતા દોડી આવ્યા હતા। આ બાદ તુરંત ભાવિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જો કે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવના મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીના સમયમાં હત્યારા જયેશભાઈને ઝડપી પાડવામાં આવ્યો હતો। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આ બાજુ આમ જો Kemayan na ilok ang batin kita